મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે તો છે શુક્રવાર. તો શુક્રવારે શું થાય તમને બધાને ખબર છે? નહીં ખબર ને તો ના ખબર હોય તો હું કહી દઉં. તો આજે શુક્રવાર છે, શુક્રવારના દિવસે લાઇટો જાય છે. બાપા, લાઇટો જાય છે. તો ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ. જય મહારાજ. જય મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય માતાજી. જય માતાજી. તો લાઇટો ગઈ આજે. લાઇટો આજે સવારની કેટલા વાગ્યાની ગઈ? 7 વાગ્યાની ગઈ છે આજે. કારણ કે કાલે નિલેશના મેસેજ આવી ગયો કે કાલે લાઇટો જવાની છે, તો મેં તો સવારની 6 વાગ્યાને ઉઠીને બધું પડવાડી ગઈ છું. અંધારું એટલું હતું એનો બ્લોગ શૂટ ના થયો. હા, શું કરો છો બોલો? ના થયો કેમ કે લાઇટો વગર તો કઈ કામ જ નહીં. ત્યાં ચાર્જિંગમાં કર્યું. અલા પણ તમને એક વાત કહું. હા, તમે તો પોતે લાઇટ વાળા છો, તો તમે લાઇટ વાળાને ફોન કરો ને, તમારું પછી ઇલેક્ટ્રિશિયન એક કામ આવવાનું હા, શા તો મતલબનું? એક કામ કરે ને, પેટમાં 2 વાય નાખી દે અને પછી લાઈટ છે જ બનાવવાની. ના નાખી દો કઈ તો મગુ એમ નહીં, પણ તમે જાતે લાઇટ વાળા છો. લાઈટ વાળા થાય થોડું કે હું તો કે મારા બાપાની ફેક્ટરી છે જીબી તો તું મને ક્યાં છે એવું. તો પછી તમારું આ લાઈન શોધવાનો મતલબ શું? લાઈટ શોધવાનો મારે રિપેરિંગ જો કામ છે. તમે ઇલેક્ટ્રિશિયન છો બરાબર, હું વ્લોગર છું બરાબર, તો હું અભી વિડીયો પોસ્ટ કરું, હું બધાને કહી દઉં કે આજે વિડીયો નહીં આવે તો બધા ના જોવે, અને બી કહું કે વિડીયો આજે આવવાની છે તો બધા રાહ જોવે. એ રીતે તમે મારે તો પણ ઇલેક્ટ્રિશિયન નું કામ કેવું હોય, રિપેર કરવાનું નવું કામ કરવાનું, એનું લાઈટ લાવવાનું થોડું કામ છે. એવું હા, મારું કામ ફિટિંગ નું છે. આજે જુઓ, કારણ કે અંધારું પણ બહુ પડે છે ને બ્લોગમાં મજા પણ નહીં આવતી ને. તો નિલેશ એક વસ્તુ તમને બતાવું. ચલો બનાવો ને, એક વસ્તુ તમને બતાવું છો. આ જુઓ છો આપણું કુંડું. તમે નહીં જોયું? ના રે ભાઈ, નિલેશની એક્સપિરિયન્સ જુઓ. તમને ખબર નહીં તમને? ના ભાઈ, કેમ હું નીકળી ગયું? જુઓ ને તારા, આ તમારો વરસાદ ધોઈ ગયું એને જાતે ધોઈ ગયું ને, બધે વરસાદ કાલે પાણી બધે પડેલું છું અહીંથી. નાખો ગુલાબ નો ઉડાઈ જશો હવે. ના હું પેલો ગોટલો રોપી સામે. તમે ગોટલે ઊંઘી ગયો હે તો પછી પેલી બાજુ જઈને મૂકી આવી. એ તો સારું થયું, નકર બકરો આવ્યો હોત ને તો ખાઈ જાય. અને જો કાલે અહીંયા બધું મૂકી દીધું ને મેં બ્લોગમાં, અહીંયા બધું પાણી ભરાઈ ગયું હતું, તો બધું કિચડ થઈ ગયું છે ને સાફ કરી નાખ્યું. બાકી પાછળ પણ ઘણું પાણી ભરાઈ ગયું હતું ને નિલેશ, તો પાછળ પણ બધું સાફ કરી નાખ્યું. જોઈ લો ફૂલો કેટલા સરસ ઉગ્યા. કયું શું શું ત્યાં મૂકવાને બાર પીવાને તો ચલો આજે અમે જઈએ છીએ ઉમરેઠમાં, કારણ કે કંઈક કામથી અમે ઉમરેઠમાં જઈએ છીએ. અને આજે તો મારા પગમાં એટલું બધું મોડું થઈ ગયું ને એની વાત જ ના પૂછજો, કારણ કે મેં અભી જવું બહારથી ગઈ, અભી જ આવી છું અને અત્યારે મેં ફટાફટ ખીચડી મૂકી દીધી છે. જુઓ, ખીચડી મેં મૂકી દીધી છે અને આજે તો બહુ જ મોડું થઈ ગયું છે. બધું બજારમાં જાય તો કામય બહુ છે, એટલા માટે પહેલાં ફટાફટ હું લસણ એવું ખોલી લઉં. હું ઘરની બહાર આજે વાળતી હતી ને, અમારા ઘરની બહાર શું આવ્યું જલ્દી બતાવું. જો 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 કાચબો આવ્યો. જો બાપરે, આને સહી સલામત જગ્યાએ મૂકી આવવું પડશે. બિચારો બી પણ ગયો છે. જો એ કૂતરું આવ્યું. ના પાછો આવશે, જવા દો. તો સહી સલામત કાચબો અહીંયા આવ્યો ને, તો સહી સલામત એને અમારા ફળિયાના હતા એ બાજુમાં પાણીમાં મૂકવા ગયા છે. તો હું તો બહાર વાતી હતી, તો અચાનક જ મેં જોયું, મૂકું આ શું છે, તો જોયું તો કાચબો બહાર આવેલો. બોલો, પાણીમાં બિચારા અત્યારે આ ગરમીમાં શું કરે, પાણી સુકી એટલે પણ સહી સલામત એને અંદર જઈને મૂક્યા. અત્યારે તો ગતો રહ્યો અને અંદર જઈને મૂક્યા. તમને બધાને આજે એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવા માગું છું કે આજે મેં છે ને બ્લોગ શૂટ આખો દિવસ કર્યો નથી, કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ હતું નહીં. આજે સવારની 7 વાગ્યાની લાઇટો જતી રહી હતી અને કેટલા વાગે આવી, બપોરે આવી 4:30 વાગે લાઇટો આવી આજે, કારણ કે નડિયાદમાં અમારા બાજુ થાંભલો કાલે રાતે વરસાદ પડેલો
થાંભલાનું થોડું સમારકામ પેલું બગડી ગયું હતું ઉપરનું બાયરનું, એટલા માટે કામ ચાલુ હતું. એટલે આજે આખો દિવસ લાઇટો હતી નહીં, એટલા માટે મારા ફોનમાં ચાર્જિંગ હતું નહીં. એટલા માટે મેં આજે આખો દિવસ બ્લોગ શૂટ કર્યું નથી. એના માટે હું માફી માગું છું. પણ કાલથી રેગ્યુલર મારો બ્લોગ આવશે. આજે મેં થોડો સવારમાં થોડો ઉતાર્યો હતો અને બપોરે તો મારા ચાર્જિંગ કમસે કમ 20% ચાર્જિંગ હતું ને એમાં તો ફેસ લાઇટ પણ ચાલુ નથી થતી અને ચાર્જિંગ બ્લોગ પણ શૂટ બરાબર થતો નહોતો. પાણી છે એ બધું લેવામાં બજારમાં, પછી પાછા વરસાદ ચડી ના હતા. હું 8 વાગે ઘરે આવી અને 8 વાગે ઘરે આવીને મેં જમવાનું બનાવ્યું. જમવાનું બનાવવાનો પણ બ્લોગ શૂટ ના થઈ શક્યો કેમ કે પીહુ સાથે થોડી વાત કરી, વિડીયો કોલ આવ્યો. એટલા માટે હું માફી માગું છું. પણ બજારમાંથી જો હું થોડુંક સામાન લઈને આવી. બજારમાંથી મેં મસ્ત બધા સાણી લઈ લીધી. જો સાણી લીધી અને પછી જે જરૂરતની વસ્તુ આ શનિનું છે તે આ ફિનાઇલ આવી, કારણ કે કીડીઓ બહુ નીકળે છે. પછી કાલે છે તે હું બનાવવાની છું પનીર. પછી આ પનીર બનાવવાની ને તો પનીરનો મસાલો લાવી દીધો. પછી આ કાજુ બદામ દ્રાક્ષ બધું લાવી, કેમ કે રીતિકા ભાભી જેમ હું આઈસ્ક્રીમ બનાવવાની છું. આઈસ્ક્રીમનો વિડીયો તમને કાલે બતાવીશ. પછી આ ચોક લાવી, કેમ કે ઘરમાં બહુ કીડીઓને મકોડા નાખ્યા. પછી આ વાસણ ઘસવાના કૂચા, પછી આ એક મોટો કૂચો લાવી નાહવા માટે નિલેશનો. અને બસ આટલું જ, કેમ કે આજે બજારમાં પણ બહુ ગીરડી હતી અને પછી વરસાદ પણ મોસમ હતો. આખો દિવસ લાઇટો નથી, ફોનમાં ચાર્જિંગ નહોતું અને આજે અચાનકથી મારે બહાર જવાનું થઈ ગયું. તો બહાર તો જાય તો તમને બધાને ખબર હશે કે ફોન આવે જાય એના માટે થોડુંક તો ચાર્જિંગ થવું જોઈએ ને. એટલા માટે અમે પછી ઘેરે હું 5:30 વાગે ઘેર આવી. 4:30 વાગે તો લાઇટો આવી ગઈ હતી, પણ પછી હું ઘેર થોડી મોડી આવી અને મારું ચાર્જિંગ કંઈ બહાર લઈ નથી ગઈ. એટલા માટે મારા ફોનમાં ચાર્જિંગ થયું નહોતું, કારણ કે મમ્મીનો ફોન આવે જાય ને તો મારે થોડું ઘણું તો ચાર્જિંગ રાખવું જ પડે. એટલા માટે મેં આજે આખો દિવસ બ્લોગ શૂટ કર્યો નથી. એટલા માટે હું આજે માફી માગું છું. મને દુઃખ પણ ઘણું થાય છે કે આજે મારો બ્લોગ શૂટ થયો નહીં. પણ શું કરીએ હવે, લાઇટો નથી ને શુક્રવાર આજે હતો ને અને પાછું વરસાદમાં અમારે કાલે આગલા બ્લોગમાં તમે જોઈશે કે અમારી બહાર આગળ કેવું પાણી ભરાઈ ગયું હતું, કેવું થઈ ગયું હતું. એટલા માટે થોડું તકલીફ થઈ ગઈ આજના દિવસ માટે. તકલીફ એટલે કે બહુ તકલીફ થઈ ગઈ, કારણ કે તમને બધાને ખબર હશે કે પાણી વગર અને લાઇટ વગર, પાણી ને લાઇટ તો જોઈએ જ. પાણીનું આપણે શું કામ ના હોય, બધું જ કામ હોય. અને લાઇટ માટે આપણે બધાને શું કામ ના હોય, લાઇટનું તો આપણે બધું જ કામ હોય. લાઇટ હોય તો આપણે પાણી ભરી શકાય, કંઈ ફોન ચાર્જિંગમાં મૂકી શકાય, ઘણા બધા એવા કામ છે જે લાઇટથી આપણે કરી શકીએ છીએ. પણ એ બે વસ્તુ તો જ નથી. આજે થોડી ઘણી તકલીફ પડી ગઈ અમને. એટલા માટે હું થોડી માફી માગું છું, કેમ કે આજે સામાનમાં થોડું આટલું લાવી અને હું થોડી માફી માગું છું કે આજે મારો બ્લોગ શૂટ થયો નહીં. એટલા માટે મને માફ કરજો. પણ કાલથી મારા રેગ્યુલર બ્લોગ આવશે. તો આ બ્લોગ તમને નાનકડો આ મિની બ્લોગ મારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. આજનો દિવસ મારો બ્લોગ નથી આવ્યો, કાલથી તો મારા બ્લોગ આવવાના જ છે. તો મારા બ્લોગ અવનવા જોવા માટે મને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. ચલો, ગુડ નાઇટ.